સંતરામપુર નગરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ભર શિયાળે છૂટોછવાયો વરસાદ વીજળીના કડાકા સાથે પડતા સંતરામપુર નગરનું વાતાવરણ ચારે બાજુ બદલાયું। વરસાદના કારણે સંતરામપુર નગરના મુખ્ય માર્ગો અને અન્ય માર્ગો પણ સુમસામ જોવા મળ્યા હતા। વહેલી સવારથી જ સતત છૂટોછવાયેલો વરસેલા વરસાદના કારણે નગરમાં ઠંડીનો માહોલ છવાઈ ગયો હતો। વરસાદના કારણે રોજિંદા વ્યવહારમાં ચાલુ દિવસ હોવાથી અસર પડી હતી। સાથે જ સંતરામપુર નગરના અનેક નાના તથા મોટા વેપારીઓ અને ધંધાદારીઓ ચિંતામાં મુકાયા હતા। દુકાનોમાં ગ્રાહકોની અવરજવર ઘટતા વેપાર પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અચાનક આવેલા વરસાદી માહોલને કારણે સંતરામપુરમાં લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા અને નગરમાં શિયાળાની ઠંડી વધુ તીવ્ર બની હતી। હવામાનમાં આવેલા પલટાના કારણે જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાયો। दर्शक मित्रों, बी इंडिया न्यूज़ना प्लेटफॉर्म पर आपનું हार्दिक स्वागत છે। સંતરામપુરની વાત કરીએ તો હવામાન વિભાગને લઈને થોડા દિવસો પહેલા ગુજરાતની અંદર ગુજરાતના અલગ અલગ જિલ્લાના તાલુકાની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવેલી હતી। એ આગાહીને લઈને આજ રોજ સંતરામપુરમાં વહેલી સવારે સંતરામપુર નગરમાં ચારે ખૂણે છૂટોછવાયો વરસાદ શરૂ થયો હતો। આ વરસાદ શરૂ થવાના કારણે સંતરામપુર નગરમાં વાતાવરણમાં ઠંડક પસરી હતી અને બીજી તરફ સંતરામપુર નગરના મુખ્ય માર્ગો અને અન્ય માર્ગો સુમસામ હાલતની અંદર જોવા મળ્યા હતા। આ મુખ્ય માર્ગો સંતરામપુર નગરમાં સુમસામ જોવા હોવાના કારણે સંતરામપુર નગરના નાના મોટા વેપારીઓ અને ધંધાદારીઓ ચિંતાની અંદર મુકાયેલ હતા। જે ચિંતામાં મુકાવાના કારણે તેમને આર્થિક ધંધાને નુકસાન પણ જોવા મળ્યું હતું। હું છું સલમાન મોરાવાલા, બી ઇન્ડિયા ન્યૂઝ, સંતરામપુર।